નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સાયકો કિલરે ડિવોર્સી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા। 15 દિવસમાં જ સંબંધોનો અંત આવ્યો। બાપ દાદાના સમયના આ ઘરમાં રાત્રે જ આવતો, કોઈ બોલાવતું પણ નહીં। ગાંધીનગરના અડાલજ અંબાપુર કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે ગાડીમાં બર્થડે મનાવતા યુવક યુવતીને છરી બતાવી લૂંટ કરીને હત્યા કરનાર આરોપી વિપુલ પરમારનું ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી। આરોપી વિપુલ પરમાર મૂળ ગાંધીનગરના દહેગામ તાલુકાના કડાદરા ગામનો રહેવાસી હતો। બાપ દાદાની મિલકતનું મકાન કડાદરા ખાતે આવેલું છે, ત્યાં એકલો રહેતો હતો। જ્યારે તેને જન્મ આપનારી માતા ગાંધીનગરના અડાલજ પાસે આવેલા અંબાપુર ગામમાં રહે છે। હત્યાની રાત્રે અંબાપુર ખાતેથી નીકળ્યા બાદ કેનાલે ગયો હતો અને ત્યાં તેણે આ હત્યા કરી હતી। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી વિપુલ પરમાર અસારવામાં રહેતી અને છૂટાછેડા લીધેલી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો, તેમજ તેણે એક મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા। બંને એકબીજા સાથે 15 દિવસ સુધી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ આરોપી વિપુલના વર્તનને લઈને અને અન્ય કારણોસર યુવતી તેને છોડીને તેના માતા પિતાના ઘરે જતી રહી હતી। ત્યારબાદ એકલો રહેતો અને ફરતો હતો। તેની જૂની માતા અને તેના પિતાને પણ અવારનવાર મળવા માટે જતો હતો। પ્રેમ સંબંધ ધરાવનારી યુવતીએ કોઈ સંબંધ ન રાખવાનું જણાવતા એક દિવસ તે રાત્રે યુવતીના ઘરે પણ પહોંચી ગયો હતો અને ત્યાં તેણે યુવતીને તેની પાસે આવી જાય એ માટેના પ્રયાસો પણ કર્યા હતા। આ બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ પણ કરવામાં આવી હતી। સૌપ્રથમ દિવ્ય ભાસ્કરની ટીમ અડાલજ નજીક આવેલા અંબાપુર ગામ ખાતે પહોંચી હતી। અંબાપુર ગામમાં આરોપી વિપુલ પરમારની જન્મ આપનારી માતા રહે છે। સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી વિપુલને જન્મ આપનારી માતા છેલ્લા કેટલાક વર્ષોથી અંબાપુર ગામ ખાતે તેમના પરિવાર સાથે રહે છે। આરોપી વિપુલના પિતાને છૂટાછેડા આપ્યા બાદ તેઓ અહીં તેમના બીજા પતિના પરિવાર સાથે રહે છે। આરોપી વિપુલ પરમાર સાથે જન્મ આપનારી માતા પરિવારને કોઈ લેવા દેવા નથી, પરંતુ અવારનવાર આરોપી વિપુલ અહીં આવતો હતો। તેમના પરિવારજનો સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં પણ તે અહીં માતાને મળવા માટે આવતો હતો। સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી વિપુલની જન્મ આપનારી માતા છૂટાછેડા થઈ ગયા હતા। ત્યારબાદ વિપુલ તેના પિતાની સાથે રહેતો હતો। ત્યારબાદ તેના પિતાએ તેને વર્ષ 2017માં કોઈ પણ સંબંધ ન હોવાનું અને મિલકતમાંથી બેદખલ કર્યો હોવાની છાપામાં જાહેરાત આપી દીધી હતી। આરોપી વિપુલ પરમાર કોઈ કામ ધંધો કરતો ન હતો। જન્મ આપનારી માતાને વિપુલ મળવા માટે અવારનવાર આવતો હતો અને તેમની સાથે વાતચીત કરતો હતો, તો બીજી તરફ તેના પિતાના નરોડા રોડ ખાતેના ઘરે પણ જતો હતો। અંબાપુર ખાતે વિપુલ પરમારની જન્મ આપનારી માતા તેમના બીજા લગ્ન કરેલા પરિવાર સાથે રહે છે। તેમનું મકાન ખૂબ નાનું છે। અંબાપુર ખાતે વિપુલ પરમારને ખાસ કોઈ લોકો ઓળખતા ન હોવાનું સામે આવ્યું હતું। માત્ર તે તેની માતાને ક્યારેક મળવા માટે આવતો હતો, પરંતુ ગામના કોઈ લોકો તેને ઓળખતા નહોતા। અંબાપુરમાં જ રહેતા અને તેના પિતા બીજા લગ્ન કરેલા પુત્ર જ તેના સાવકા ભાઈ એવા સાયકો કિલરની અંતિમ વિધિ કરી હતી। સ્મશાનમાં તેણે કહ્યું હતું કે આ એક પુણ્યનું કામ હતું જે મેં કરી દીધું છે। ત્યારબાદ દિવ્ય ભાસ્કરની ટીમ આરોપીના મૂળ વતન એવા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આવેલા કડાદરા ગામે પહોંચી હતી। કડાદરા ગામમાં આરોપી વિપુલ પરમારનું વણકરવાસમાં મકાન આવેલું છે। નાના કેડી જેવા રસ્તા પર થઈને રસ્તા જતા ખૂણામાં એક મકાન બનાવવામાં આવેલું છે। આ મકાન બંધ હાલતમાં હતું। એના આગળના ભાગે જાળી બંધ કરેલી હતી। દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આસપાસના રહેવાસીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે વિપુલ પરમાર અહીં એકલો રહેતો હતો। દિવસે જોવા મળતો ન હતો, રાત્રે અવરજવર કરતો હતો। ખાસ કોઈની જોડે કોઈ વાતચીત કરતો નહોતો। ક્યારે આવે અને જાય એની તેમને ખબર નહોતી। મકાનની પાછળના ભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે આરોપી અહીં જ રહેતો હતો। પાછળના ભાગે ઓસરીમાં પાણી ગરમ કરવાનું હીટર પણ પડેલું હતું। હાથ પગ ધોવાનો સામાન
સહિતની વસ્તુઓ બહાર પડેલી હતી. આ મકાન તેના બાપદાદાની મિલકત હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ મકાન પહેલાં ખૂબ નાનું હતું, ત્યારબાદ તેના પિતાએ આ મકાન નવું બનાવ્યું હતું. આરોપી વિપુલના મકાનની બાજુમાં તેના મોટા બાપાનું પણ મકાન આવેલું છે. તેની બહારના ભાગે સામાન પડેલો જોવા મળ્યો હતો. ગામના કેટલાક સ્થાનિકો કેમેરા સમક્ષ બોલવા તૈયાર થયા નહોતા, પરંતુ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આરોપી વિપુલ પરમાર સાથે કોઈ બોલતું નહોતું. દિવસે ગામમાં દેખાતો જ નહોતો, રાત્રે આવતો અને દિવસે જતો રહેતો હતો. કેટલાક લોકો તેને ગામમાં આવતા જતા ખાલી જોતા હતા. વર્ષો જૂના તેના બાપદાદાની મિલકતના મકાનમાં આરોપી એકલો રહેતો હતો. સ્થાનિક પડોશીઓ પણ તેની સાથે કોઈ ખાસ વાતચીત કરતા નહોતા, કારણ કે તે ક્યારે આવતો હતો અને ક્યારે જતો હતો તેની તેમને ખાસ જાણ નહોતી, જેથી આ બાબતે ગામના લોકોને પણ કોઈ ખાસ ખ્યાલ નહોતો. કેટલાક લોકો તેને જોતા હતા, પરંતુ તેની સાથે કોઈ વાતચીત કરવા ઊભા રહેતા નહોતા. મૃતક વિપુલ પરમાર સાથે તેના જન્મ આપનારી માતા કે તેના પિતાના પરિવારનો ખાસ સંબંધ ધરાવતા નહોતા. તેની સાથે વધારે વાતચીત કે તેને કોઈ પણ પ્રકારે બોલાવવા માટે તૈયાર થતા નહોતા. ઘરે અવર જવર કરતો હતો, પરંતુ તેને ના છૂટકે આવ્યો હોવાથી બોલાવવામાં આવતો હતો. તેની પાસે કોઈ વાહન પણ નહોતું એવું જાણવા મળ્યું છે. અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવતી 20 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:15 વાગ્યે બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા, ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે બંનેના માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા. યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. જ્યારે યુવતી પર પણ છરીથી હુમલો કર્યો હતો. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લૂંટારો રોકડ, મોબાઈલ અને અન્ય મત્તા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો. વિપુલ સામે હત્યા 2, લૂંટ 3, હત્યાનો પ્રયાસ 1, ઘરફોડ 2 અને વાહન ચોરીના 2 ગુના નોંધાયેલા છે. આરોપી વિપુલ પ્રેમી પંખીડાને લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો. આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો હતો. તે કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાને લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. તેને કારણે તે કોઈ પણ યુગલને જોતા તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો, જેમાં તેને સતત એવું લાગતું હતું કે તેની સાવકી માતા તેને લગ્ન થવા દેતી નથી. પરિણામે તે મનોવિકૃત બની ગયો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે તેના પિતા વિષ્ણુભાઈ પરમાર CRPFમાં નોકરી કરતા હતા, ત્યારે તેની પહેલી પત્નીથી વિપુલ નામનો એક દીકરો જન્મ થયો હતો. પરિણામે તેના લગ્ન નહીં થતાં તે પ્રેમી યુગલો જોઈને ગુસ્સે ભરાયો હતો અને તે કંઈ પણ સમજે તે પહેલાં તેમના પર છરીથી હુમલો કરતો હતો. તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેની સાવકી માતા તેની સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે તે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેને પોતાનું નામ લગ્ન માટે નોંધાવ્યું હતું, જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો. 4 વર્ષ પહેલાં ગાંધીનગરના અડાલજ પાસેની ઝુંડાલ નર્મદા કેનાલ પાસે પ્રેમી પંખીડા પર હુમલો કરી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેની સાથે અન્ય 2 શખ્સ પણ હતા. એ સમયે વિપુલે પૂછપરછમાં પોતાના લગ્ન ન થતા હોવાથી માનસિક રીતે ત્રસ્ત થઈ કેનાલ પાસે કોઈ પણ યુગલને જુએ એટલે તેમના પર હુમલો કરતો હોવાની ચોંકાવનારી કબૂલાત પણ કરી હતી. આ ગેંગ દ્વારા અત્યાર સુધી 10 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના જૂના વાડજ સાબરનગર ખાતે રહેતી 21 વર્ષીય યુવતી તેના પ્રેમી અજય પ્રવીણભાઈ સાગર સાથે કેનાલ પાસે એક્ટિવા લઈને ઊભી હતી. એ સમયે અજાણ્યો બાઇક સવાર પોતાની બાઇક થોડેક દૂર મૂકીને તેમની પાસે આવ્યો હતો
અને તમે લોકો અહીં કેમ બેઠા છો, શું કરવા આવ્યા છો વગેરે સવાલો કરીને માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પાસેની છરી કાઢીને પ્રેમી પંખીડા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા છાયાએ બૂમાબૂમ કરતાં એક સવાર ઊભો રહી ગયો હતો. તેના કારણે હુમલાખોર બાઇક લઈને નાસી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત પ્રેમી પંખીડા પૈકી અજયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એના થોડા દિવસ પછી ગાંધીનગરના રાંદેસણમાં આવેલી શ્રીરંગ ઓએસિસ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ઉવારસ કર્ણાવતી કેમ્પસમાં યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શુભમ ભારતી સુનિલ ભારતી કુંભાર સિગારેટ પીવા માટે ઝુંડાલ નર્મદા કેનાલ પાસે ડાબી બાજુ ઊભા રહેવા તેમણે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી અને બ્રિજથી 200 મીટર દૂર પાર્કિંગ લાઇટ ચાલુ કરી સિગારેટ પીવા લાગ્યા હતા. ત્યારે થોડીક વારમાં બાઇક પર 3 શખ્સ નીકળ્યા હતા, જેમણે થોડેક દૂર બાઇક પાર્ક કરીને શુભમ તરફ દોટ મૂકી હતી અને છરી બતાવીને લેપટોપ, રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.